ઓમ શ્રી પરમાત્મને નમઃ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. 12મા અધ્યાયના આરંભમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આપની સગુણ સાકારની ઉપાસના કરવાવાળા અને અવ્યક્ત અક્ષર એટલે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવાવાળા આ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે? એના જવાબમાં ભગવાને પોતાની સગુણ સાકારની ઉપાસના કરવાવાળાઓને શ્રેષ્ઠ બતાવ્યા અને 12મો અધ્યાય પૂર્ણ કર્યો. આ અધ્યાયમાં અવ્યક્ત અક્ષરની ઉપાસના કરવાવાળાઓ પણ મને જ પ્રાપ્ત થાય છે એનું વર્ણન આ અધ્યાયમાં કરીને બતાવ્યું છે ભગવાને. બંનેઓ શ્રેષ્ઠ છે, પરંતુ દેહાભિમાન રહેવાને કારણે તેમને ઉપાસનામાં વધારે મુશ્કેલી થાય છે નિર્ગુણ નિરાકાર રૂપે ઉપાસના કરવામાં. એમ કહીને ભગવાને સગુણ સાકારની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન 12મા અધ્યાયમાં કર્યું હતું. હવે અવ્યક્ત અક્ષરની ઉપાસનાનું વિસ્તારથી વર્ણન કરવાને માટે અને તેમાં દેહાભિમાન રૂપી મુખ્ય વિઘ્નને દૂર કરવાને માટે ભગવાન 13મા અધ્યાયના વિષયનો આરંભ કરે છે. પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેય એનું વર્ણન આ અધ્યાયમાં ભગવાને કર્યું છે. ભગવાન કહે છે, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને તેને જાણે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. પંચભૂત, અહંકાર, બુદ્ધિ તેમજ મૂળ પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો તેમજ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના અને ધૈર્ય આવા વિકારો ક્ષેત્રમાં છે. નિર્માનીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યોની ઉપાસના, પવિત્રતા, સ્થિરતા, વૈરાગ્ય, દુઃખ અને દોષોને જોવા, ઉદાસીનતા, પુત્ર, સ્ત્રી, ગૃહાદિમાં અનાસક્તિ અને આધ્યાત્મ જ્ઞાનમાં પ્રીતિ, આ સર્વને જ્ઞાન કહ્યું છે અને એના વિપરીત જે છે તે અજ્ઞાન છે. જેને જાણીને પુરુષ મોક્ષ પામે છે તે જ્ઞેય વસ્તુ છે. તે અનાદિ પર બ્રહ્મ છે અને જે અનાદિ બ્રહ્મ છે તે સત કે અસત નથી. તેને હાથ પગ છે તથા સર્વ તરફ નેત્રો, માથું અને મુખ છે. બધી બાજુ કાન છે અને સર્વમાં વ્યાપીને રહે છે. તે ભૂતોની બહાર છે તેમજ જંગમ અને સ્થાવર પણ છે. તે દૂર પણ છે અને પાસે પણ છે. ટૂંકમાં કહીએ તો ભગવાન સર્વત્ર વ્યાપીને રહ્યા છે. સ્થાવર જંગમ બધી જ વસ્તુમાં ભગવાન છે. વાસુદેવ સર્વમ. પરમાત્મા સર્વના શરીરમાં રહ્યા છતાં પણ કાંઈ કરતા નથી અને લેપાતા પણ નથી. સૂર્ય જેમ સર્વલોકને પ્રકાશમાન કરે છે તેમ આત્મા શરીરને પ્રકાશમાન કરે છે. ભગવાન અર્જુનને કહે છે, હે ભારત, આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રાણીના પ્રકૃતિથી થતા મોક્ષને જાણે છે તેઓ પરબ્રહ્મને પામે છે. ભગવાન અર્જુનને કહે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ મંત્રો દ્વારા, વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ભગવાન કહે છે કે આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી, અહંકારનો અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ બધા દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન વગેરેમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ હોવો, પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું. ભગવાન કહે છે કે અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી, એટલે કે
ફક્ત એક સર્વશક્તિશાળી પરમેશ્વરને જ પોતાનો સ્વામી સમજીને સ્વાર્થ તેમજ અભિમાનને છોડીને શ્રદ્ધા અને ભાવ સહિત પરમ પ્રેમથી ભગવાનનું નિરંતર ચિંતન કરવું, એનું નામ છે અવ્યભિચારિણી ભક્તિ. એવી ભક્તિ હોવી, એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, આધ્યાત્મમાં નિત્ય સ્થિત રહેવું, તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું. આ બધું જ્ઞાન કહ્યું છે ભગવાને. જે આ બધાથી અવળું છે એને અજ્ઞાન કહ્યું છે. ભગવાન કહે છે કે જેવી રીતે મહાકાશ અવિભાજિત રૂપે રહેલું હોવા છતાં પણ દરેક ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ તરી આવે છે, એ જ રીતે પરમાત્મા સર્વભૂતોમાં એક રૂપે સ્થિત હોવા છતાં પણ જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાય છે. ભગવાન પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર, એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. ભગવાને આ અધ્યાયમાં જે જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ છે તે ટૂંકમાં કહ્યું છે. ભગવાન કહે છે કે મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. પરમાત્મા આ દેહમાં રહેલો હોવા છતાં જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે, ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા, જીવરૂપે ભોગતા, બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ જીવ કહેવાયો છે, એવો દેવ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી જન્મ પામતો નથી. આજે દૃશ્યમાન આખું જગત છે તે માયાનું કાર્ય હોવાને લીધે ક્ષણભંગુર, નાશવંત, જડ તેમજ અનિત્ય છે. તથા જીવાત્મા નિત્ય, ચેતન, નિર્વિકાર અને અવિનાશી તેમજ શુદ્ધ અને બોધ સ્વરૂપ એવા સચ્ચિદાનંદ ઘન પરમાત્માનો જ સનાતન અંશ છે. આવું સમજીને બધાય માયિક પદાર્થોના સંઘને સર્વ રીતે છોડીને પરમ પુરુષ પરમાત્મામાં જ એકાત્મ ભાવે નિત્ય સ્થિત રહેવું, એનું નામ પરમેશ્વરને તત્વથી જાણવા એમ કહેવાય છે. જેવી રીતે એક સૂર્ય આખાય બ્રહ્માંડને પ્રકાશમાન કરે છે, એ જ રીતે આત્મા પણ આખા ક્ષેત્ર એટલે શરીરને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને અને કાર્યને, પ્રકૃતિથી મુક્ત થવાને તેમજ જે માણસો જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરબ્રહ્મ પરમાત્માને જ પ્રાપ્ત થઈ જાય છે. આવી રીતે ભગવાને નિર્ગુણ નિરાકારનું સ્વરૂપ આ અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે. આજના વિડીયોમાં આપણે અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનું વિહંગાવલોકન કર્યું. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.